દાન કરવું જ જોઈએ મનુષ્ય, પણ દાન સુપાત્રને આપો, કુપાત્રને નહીં. દાન સુપાત્રને થાય. યજ્ઞ કરવો જ જોઈએ. જે યજ્ઞ નથી કરતો એને બીજો જન્મ માનવનો નથી મળતો. ભગવાન કૃષ્ણ બોલે યજ્ઞ મારું રૂપ છે. યજ્ઞ કરવાથી બધું વાતાવરણ પવિત્ર થાય છે, દેવતાઓ તૃપ્ત થાય છે, પિત્રો તૃપ્ત થાય છે. એની બદલીમાં તમને વગર માગે સંસારના સુખો આપે. કરી તો જોવો. યજ્ઞ ભગવાનનું રૂપ છે. યજ્ઞમાં ભગવાન સ્થિત છે. એટલે આપણે અગ્નિ નારાયણ કહીએ છીએ. અગ્નિ ખાલી રોટલા પકાવવા માટે નથી, એ નારાયણનું રૂપ છે. આપણે અન્ન ખાઈએ છીએ પણ યજ્ઞ છે. ભગવાન કૃષ્ણ કહે તમે હોમો એ પણ હું છું, આહુતિ હું છું, જવતલ હું છું, ઘી હું છું, મંત્ર હું છું, હોમનારો હું છું, બોલનારો હું છું, ખાનારો પણ હું છું. બ્રહ્મા અર્પણમ બ્રહ્મભી બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મૈન તેન ગંતવ્ય બ્રહ્મ કર્મ સમાધિના. આ ભગવાન કૃષ્ણ બોલે છે. ગીતા વાંચજો. યજ્ઞ કરવો જોઈએ. પરમાત્માએ તમને આપ્યું હોય ને, મહિને 2 મહિને કોઈ નાના બ્રાહ્મણને બોલાવો, કોઈ વિદ્વાન બ્રાહ્મણને બોલાવો, કોઈ વૃદ્ધ બ્રાહ્મણને બોલાવો, જેમાં કોઈના જીવનમાં વ્યસન ન હોય એવા બ્રાહ્મણોને બોલાવીને હવન કરાવો. કરી જુઓ, મળ્યું છે. મળ્યું એટલે અંદરની શાંતિ. કોઈ એમ કે યજ્ઞ કરવા તમે માલામાલ થઈ જાઓ એ વાત અલગ છે. મનની શાંતિ મળે, જીવનમાં આનંદ થાય, ભગવાન તરફ મન લાગે, દેવતાઓ તૃપ્ત થાય, આપણા સારા વિચારો આવે છે. યજ્ઞ કરવો જોઈએ.